ભરૂચમાં જામા મસ્જિદને લઈ અને ચાલી રહેલા વિવાદ વચ્ચે સંત સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી રેલી શક્તિનાથ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી। રેલીમાં હિન્દુ અને જૈન સમાજના આગેવાનો તેમજ સાધુ સંતો મોટી સંખ્યામાં જોડાયા। 35,000થી વધુ લોકોના હસ્તાક્ષર સાથેનું આવેદનપત્ર કલેક્ટરને સોંપી ઐતિહાસિક ધરોહરની મૂળ સ્વરૂપે જાળવણી કરવાની માંગ કરવામાં આવી। દરમિયાન જામા મસ્જિદ જૈન મંદિર હોવાનો દાવો પણ ફરી રજૂ કરવામાં આવ્યો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 1213 ની અંદર એક જૈન સ્થાપત્ય તરીકે આ જિનાલય બનેલું હતું। શકુનિકા વિહાર તરીકે પ્રચલિત હતું। બધા જોયું હશે કે ઘણા બધા ચિત્રો મીડિયા દ્વારા પણ બહાર આવ્યા, જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભાઈ આ એક જૈન પ્રાચીન સ્થાપત્ય છે। એના સ્તંભો પર પણ જૈન આલેખો દેખાવામાં આવે છે। પ્રતિમાજી પણ અંદર બધા જોવા મળી રહ્યા છે। જૂના શાસ્ત્રોક્ત દસ્તાવેજોને પણ મેળવતા એ ખ્યાલ આવે છે કે ભાઈ આ પ્રાચીન એક જૈન સ્થાપત્ય છે। સમિતિના માધ્યમથી આજે કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપવામાં આવ્યું અને જે હસ્તાક્ષર આપવામાં આવ્યા, હસ્તાક્ષર લગભગ 35,000 થી 40,000 જેટલા હસ્તાક્ષરના પત્રો અર્પણ કરવામાં આવ્યા છે। અને જે માંગ એ રહી છે કે આ મૂળ સનાતન ધર્મ જૈન પરંપરા છે, ચક્રધર સ્વામીની જન્મસ્થળી અને મૂળ સ્ટ્રક્ચર છે અને તથાકથિત વર્તમાનમાં જામા મસ્જિદ તરીકે ઓળખાય છે, પરંતુ એનો મૂળ માલિક એ ભારત સરકારનો પુરાતત્વ વિભાગ છે। તો પુરાતત્વ વિભાગને અંતર્ગત આવવાના કારણે મૂળભૂત રીતે આનું સંચાલન, એનું संरक्षण ये साइड द्वारा थवू चाहिए। जिलाधिकारी महोदय ने बहुत ही आसान शब्दों में कहा कि माननीय न्यायालय के माध्यम से संपूर्ण देश चलता है, आप अगली कार्रवाई के लिए न्यायालय के पास जाइए। मेरे अधिकार क्षेत्र में जितना भी आता है नियमों को पालन करना करवाना, वो सब मैं करवाने के लिए रेडी हूँ और मैं जल्दी ही वहाँ पे सब कुछ नियम पालन कैसे हो रहे हैं उसका संज्ञान में जरूर लूंगा। आप निश्चिंत रहिए।